એડમાં ઘણા સમયથી આપણે લાઈવ નથી થયા, પરંતુ આજે માર્કેટિંગ યાર્ડમાં આપણે પહોંચ્યા છીએ અને ખાસ તો રવિ પાકના અલગ અલગ માલ પણ આવવા માંડ્યો છે. રવિ છે, ચણા છે, જીરું અમુક જગ્યાએ આવવાનું ચાલુ થઈ ગયું, એટલે અલગ અલગ પાકો આવવાની શરૂઆત થઈ છે. અને આ કડિયાણા ગામના ખેડૂત છે અને એમને આ ચણાનો બજાર ભાવ 1004 આવ્યો છે. એટલે આમ તો અલગ અલગ બજાર ભાવ હોય છે. આપણી સાથે વેપારી પણ જોડાય છે, તેમની સાથે જ આપણે વિશેષ ચર્ચા કરીશું કે અત્યારે શું બજાર ભાવ છે અને કેવી આવક છે. શું કહેશો, અત્યારે બજાર ભાવ કેવું ચણાનું રહીનું? ચણાના અત્યારે 980 થી માંડીને 1020 રૂપિયા સુધીના ભાવ છે અને રઈના 1050 થી માંડી અને 1300 રૂપિયા સુધીના ભાવ છે અત્યારે હાલ. જીરું પણ મુહૂર્ત થઈ ગઈ, આવવાની શરૂઆત થઈ ગઈ, કેવું જીરાનું બજાર ભાવ? જીરાનું નવું બજાર ભાવ ગણવાના તમારે 3500 થી 3800 રૂપિયા અને હવાવાળા માલ આવીના કારણે, અને જૂના ભાવ તમારે ગણવાના 4000 થી માંડીને 4200-4300 રૂપિયા. રઈની આવક પુષ્કળ, કેવી આવક રઈની? રઈની આવક વધારે છે અને હજી કદાચ આથી નહીં રઈની આવક વધશે. આ વખતે આમ રઈનું વાવેતર વધવાનું કારણ શું હોઈ શકે? રઈનું વાવેતર વધવાનું કારણ એક જ છે કે જીરામાં સુકાર આવે છે, પૂરતા મણિકા થતા નથી, બજાર ભાવ મળતા નથી. એટલે રઈ શું છે કે ખર્ચા વગરની વસ્તુ છે અને ખેડૂતને પોહાય એના કારણે. આ જે 1004 ખેડૂતને આવ્યા, આ કેમ ક્વોલિટી આમ થોડીક તેના કારણે આમ થોડુંક નીચું? આ ક્વોલિટીમાં એવું છે કે અમુક છોડવા લીલા હોય, અમુક છોડવા હૂકા હોય, એટલે બધાય છોડવા હુકાણા ન હોય ને આને વહેલા વાટી લીધા હોય, એના કારણે લીલી સાંઠ આવી, એના કારણે ક્વોલિટી બગડી છે. આમ સારા બજાર ભાવ તો 1020 ની આજુબાજુ. હા, સારી ક્વોલિટી હોય તો 1000 થી માંડીને 25-30-40 રૂપિયા સુધી. આવક કેટલી હશે ચણાની આવક અત્યારે ઓછી છે, 1000 થી 1200-1300 મણની આવક હશે ચણાની. એટલે હજી વધશે ને જેમ દિવસો? હા, હજી આવક કદાચ 25-30 હજાર મણ સુધી ચણાની થઈ શકે. હા, એટલી બધી આવક? હા, 100%. આવક વધશે. જીરુંની પણ આમ શરૂઆત થઈ ગઈ ધીરે ધીરે. હા, એ જીરું હવે તમારે ત્રીજા મહિનાથી રનિંગ ચાલુ ગણવાનું. હા, માર્ચ મહિનાથી. આ વર્ષે જીરુનો બજાર ભાવ આમ સ્ટેબલ રહેશે કે ઉતાર ચઢાવ રહેશે કે કેવું તમને અનુમાન લાગે? સ્ટેબલ તો કદાચ નહીં રહે, 4500 પ્લસના ભાવ ગણવાના આ વખતે. તો બજાર ભાવ સારું જ કહેવાય. હા, સારું ગણવાનું. તો ખેડૂતોને આમ તો રઈ કરતા જીરું વાવ્યું તો વાતાવરણ આ વખતે થોડુંક આમ સારું જ છે, એમ નુકસાન કરે એવું નથી હજી? ના, વાતાવરણ સારું છે અને રઈમાં આ વખતે 10-12 મણના જ ઉતાર આવે છે. નકર ગયા વર્ષે 15 થી 20 મણના ઉતારા હતા, પણ રઈમાં આ વખતે ઉતારા ઓછા છે. ઓછા છે, એનું શું કારણ હોય શકે? એનું વાતાવરણ આરે કઈ કે? હા, તડકાના કારણે. તડકા વધુ પડે. હા, પણ જીરું ઓલરેડી આમ સારું થશે, જેને વાયુ એને ફાયદાકારક. જીરામાં સારું હોય અત્યારે બજાર ભાવ ને બધી રીતે. શું નામ ને કયા દુકાનની પેઢી? મારું નામ દલવાડી અશ્વિનભાઈ અને અમારે માર્કેટ યાર્ડમાં 123 નંબર રાજલ ભવની ટ્રેડિંગ દુકાન છે. ઓકે, તો આપણી સાથે અશ્વિનભાઈ જોડાયા હતા, તેમની સાથે આપણે જે અલગ અલગ જે બજાર ભાવ હોય તેને લઈ ચર્ચા કરી. હવે રાઈનો સેટ જોઈ લઈએ. આમ તો ઘણા લાંબા સમય બાદ આપણે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છીએ, એટલે અલગ અલગ વેપારીઓ, ખેડૂતો બધા સાથે ચર્ચા કરીશું કે કયા પ્રકારનો બજાર ભાવ છે અને કેવું આવક છે. ખાસ તો રઈના જે બજાર ભાવ છે તે પણ આપણે જોઈ લઈએ. તો ખાસ તો રઈ છે તેની હરાજી પણ ચાલી રહી છે અને અલગ અલગ જગ્યાએ વેચાણ પણ થઈ ગયું છે. આપણે જોઈ લઈએ, ક્યાંક બજાર ભાવ હોય તો લખેલા હોય, હરાજી થઈ ગઈ હોય ત્યાં બજાર ભાવ પણ હશે. ત્યાંથી આપણે જોઈ લઈએ કે કેમ બજાર ભાવ લખેલા છે અને શું છે બજાર ભાવ. આમ તો જે પ્રમાણે કહ્યું કે આ વખતે રાઈનું વાવેતર વધ્યું છે એવું કહેવાય રહ્યું છે. રઈનું વાવેતર વધ્યું એટલે આ મોટા શેડમાં અત્યારે ઉતાર્યું છે. આમાં મોટા ભાગે કપાસ હોય છે. આ છે દેત્રોજા ટ્રેડર્સ, 1166 રૂપિયા આનો બજાર ભાવ આવ્યો છે. એટલે આ સારી ક્વોલિટીમાં જ છે. 1166 રૂપિયા બજાર ભાવ આવ્યો છે. રવિભાઈ ભૂદરભાઈ ગોકુડિયા, ચાળવા પાસે જે ગોકુડિયા ગામ આવેલું છે તેની ખેડૂત છે. 1166 રૂપિયા એટલે સારું એવું બજાર ભાવ કહી શકાય. તો ફરી એક વખત આપણે લાઈવ જોડાશું અને આમ તો ઘણા લાંબા સમયથી નહોતા જોડાતા, પણ આજે ફરી એક વખત જોડાયા છીએ અને ફરી એક વખત મળતા રહીશું. આભાર મિત્રો.